વલસાડના વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહાર ઠપ થયા છે, તો ટાંકી ફળિયા વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ભરાયા છે, જેને લઈ આસપાસના રહીશો પરેશાન થયા। વલસાડ જિલ્લાના ધરમપુરમાં ભારે વરસાદને લઈ નદીમાં પાણીની આવક છે। કેરવણી ગામ પાસેથી પસાર થતી લાવરી નદી બે કાંઠે વહેતી જોવા મળી અને નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ તરફ નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે પણ પ્રશાસને સૂચના આપી છે, તેમ છતાં સ્થાનિકો જીવના જોખમે કોઝવે પસાર કરતા જોવા મળ્યા। અવિરત વરસાદને લઈ કૈલાસ રોડ ખાતે આવેલ ઔરંગા નદીનો બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવાયો છે। બેરિકેડિંગ અહીં લગાવી દેવામાં આવ્યા છે। આ સાથોસાથ પોલીસના જવાનો પણ તૈનાત કરી દેવાયા, જેના કારણે 40 ગામના લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવી રહ્યો છે। 24 કલાકમાં 8 ઇંચ જેવો વરસાદ છે। એમાં મોટાભાગનો વરસાદ રાત્રે 2-2:30 વાગ્યા પછીનો ચાલુ થયો છે। 5 ઇંચ જેવો વરસાદ રાતના પડી ગયો છે, જેના કારણે આ થોડું પાણી ભરાવાનું સર્જન થયું હતું, પણ એના માટે આપણી ટીમ રાતના 3 વાગ્યાથી ચાલુ જ છે પાણી કાઢવાનું, અને આપણી પાસે 95 એચપીનું સેટઅપ છે, જે પાણી બહાર ફેંકે છે, જે ટૂંક સમયમાં નાળું ક્લિયર થઈ જશે। અને અડધું નાળું તો ખાલી જ છે ઓલરેડી, અડધું નાળું ખાલી ક્લિયર થઈ ગયું, ને થોડું નીચાણમાં છે એ પણ કલાકમાં ક્લિયર થઈ જશે। અવર જવર માટે થોડા સમયમાં ચાલુ થઈ જશે નાળું।